નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં। મિત્રો, હાલમાં નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યાઓ માટેની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં 5500થી પણ વધુ જગ્યાઓ માટેની ભરતી કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। તો શું ખરેખર નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યાઓની ભરતી કરવામાં આવશે? મહેસૂલ વિભાગ દ્વારા શું ઠરાવ કરવામાં આવ્યું છે, એ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો, આપણે માહિતી મેળવીએ। મિત્રો, સૌપ્રથમ આપણે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર જવાનું છે, જેમાં આપણે ઈ સિટીઝનમાં જઈને ગવર્મેન્ટ રિઝોલ્યુશન્સમાં જવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો 23 સપ્ટેમ્બર 25નો એક ઠરાવ છે, જેમાં નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગનું સંખ્યાબળ નક્કી કરવા બાબત। તો મિત્રો, આ પ્રકારે ઠરાવ પસાર કરવામાં આવેલ છે, જેમાં નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગનું સંખ્યાબળ નક્કી કરવા બાબત। તો મિત્રો, ઠરાવમાં છે કાળજીપૂર્વકની વિચારણાના અંતે કલેક્ટર કચેરીઓ તેમજ અન્ય વિભાગ કચેરીઓ હસ્તકની આ સાથે સામેલ પત્રકોમાં દર્શાવેલી જગ્યાઓની વિગતે નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગનું સંખ્યાબળ નીચે મુજબ નિયત કરવાનું આથી ઠરાવવામાં આવે છે। તો મિત્રો, ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા જે તારીખ 23/9/25નો ઠરાવ છે, તે મુજબ અહીંયા વિગત આપવામાં આવી છે કે તમામ કલેક્ટર કચેરીઓ હસ્તકની મંજૂર જગ્યાઓ 5186, મહેસૂલ વિભાગે પ્રતિનિયુક્તિથી એટલે કે ડેપ્યુટેશનથી ભરવાની જગ્યાઓ 173, સંબંધિત કલેક્ટર કચેરીએ ભરવાની રહેતી જગ્યાઓ 27, ડેપ્યુટેશન રિઝર્વ 116, આમ 5502 જગ્યાઓ છે। તો મિત્રો, આ એક સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવી છે રેવન્યુ વિભાગ દ્વારા। આ કોઈપણ પ્રકારની ભરતીની જાહેરાત નથી। તો આપણે ઘણા વિડીયોમાં અને સમાચારોમાં પણ જોઈએ છે કે 5000થી પણ વધુ ભરતી આવશે, પરંતુ મિત્રો, હાલમાં ગવર્મેન્ટમાં કેટલા નાયબ મામલતદારો છે, તે સિવાય જે જરૂરિયાત મુજબની જગ્યાઓ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કદાચ જાહેરાત થઈ શકે છે, પરંતુ જે 5500 જે 502ની જગ્યાઓ છે, એ ટોટલ સ્ટ્રેન્થની બાબત બતાવવામાં આવી છે। આ કોઈપણ પ્રકારની જાહેરાત નથી મિત્રો। તો મિત્રો, આપને ખ્યાલ આવી ગયો હશે કે આ કોઈપણ પ્રકારની ભરતી માટેની જાહેરાત નથી। આ માત્ર મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદારનું કેટલું સ્ટ્રેન્થ હોવું જોઈએ તે બાબતનું ઠરાવ પસાર કરવામાં આવેલ છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર।